તો હવે મિત્રો તમારો અને બધાનો એક ખાસ સવાલ છે કે યુટ્યુબ ઇન્કમ કેટલી છે તમારે યુટ્યુબ ઇન્કમ કોઈ પણ વ્યક્તિની કોઈ ચોક્કસ હોતી નથી. કોઈ પણ વ્યક્તિ જે યુટ્યુબર હોય એની કોઈ શોખ નહીં. યુટ્યુબની જર્ની વિશે થોડું જણાવું. તો વાત કરીએ યુટ્યુબની જર્ની વિશે ભાઈ. તો યુટ્યુબની જર્ની મારી લગભગ તો રામ મારા વાલીડાઓ, કેમ છો બધા? મજામાં જ હશો. તો કેટલા સમયથી તમે જે વાત કરતા હતા Q&A વિડીયોની, તો ભાઈ હવે ફાઇનલી આજે એનું મુહૂર્ત આવી ગયું છે. તો ઘણા બધાના સવાલ છે, એક સવાલ કરીને બધાનો જવાબ દઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો, કન્ટિન્યુ રહેજો. તો મિત્રો પહેલો જ સવાલ તમારો હતો કે તમે કયા ગામના છો. તો મિત્રો એનો જવાબ છે મારું ગામ મંડેર ઘેડ, માધવપુરની બાજુમાં, તાલુકો જિલ્લો પોરબંદર. જાય બીજા સવાલ તરફ. મિત્રો બીજો સવાલ તમારો એ હતો કે તમે કેટલામું ભણો છો. તો તેનો જવાબ આપતા આપણે જણાવીએ છીએ કે આપણે SSC 12 પાસ કર્યું છે અને હવે આપણે આગળ ભણવાનો વિચાર છે, કોલેજ કરવાની છે અને હજી કંઈ નક્કી નથી. એડમિશન તો ઘણે ઠેકાણે નાખ્યું છે, પણ હવે તમને આગળ હમણાં વિડીયોમાં થોડાક દીમાં ખબર પડી જાય કે આપણે ક્યાં જવાનું છે. તો આ હતો આપણો બીજા સવાલનો જવાબ. તો એક ભાઈની એવી કોમેન્ટ હતી જે આપણા ખાસ મિત્ર જ છે આમ જોઈએ તો, કે તમારે વચમાં તમે ચેનલ કેવી રીતના તમે કેમ મૂકી દીધું હતું. તો વચમાં લગભગ આપણા વરહદી જેવું ચેનલ બંધ રહ્યું હતું, આ આપણું જ ચેનલ. અને ભાઈ વચ્ચે ઘણી ફેરે મેં બંધ કર્યું, પાછું ચાલુ કર્યું, બંધ કર્યું, ચાલુ કર્યું. ભાઈ વચ્ચે ઘણા બધા પ્રોબ્લેમ આવી ગયા હતા. ચેનલમાં તો કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ મારી લાઈફમાં પ્રોબ્લેમ હતો. કારણ કે ભાઈ ભણવાનું હતું અને મોકે ઉપર 12માની પરીક્ષા આવતી હતી, એટલે બોર્ડની પરીક્ષા, એટલે એમાં થોડુંક ધ્યાન દેવું પડે. આના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફમાં એ. આમાં તો ક્યારે ભાઈ ઉડી જાય. ઘણા બધાને અત્યારે ઇન્સ્ટાગ્રામ પણ ઉડી જાય છે. એટલે સોશિયલ મીડિયાનો કોઈ પણ જાતનો ભરોસો કરાય નહીં. આપણી લાઈફમાં પહેલાં ફોકસ કરાય, ટાઈમ વધે તોની વાત છે આ કરવાની. અત્યારે નવરા છે એટલા માટે વિડીયા ચાલુ છે આપણા. વરે પાછું કંઈક કામ આવી જાય તો વચમાં બંધ પણ થઈ જાય ને પાછા આવે પણ શરૂ થઈ જાય. તો ભાઈ એનું કારણ હતું મેન તો આપણે આ કે ભણવાને લીધે આપણે થોડાક વયસમાં બંધ કર્યું હતું. એ તો મેં જણાવ્યું હતું આગળ પણ, અને અત્યારે પણ આપણે ભાઈએ પ્રશ્ન કર્યો છે એટલા માટે જણાવી દઈએ. તો આ તો આપણો ચોથો સવાલનો જવાબ. જાય 5 સવાલ ઉપર. તો મિત્રો એક જે છે એ પણ મારા ખાસ મિત્ર જ છે અને બહુ મારે સારો સંબંધ છે. રાજુ દાસા કરીને તેમનું નામ છે. તો તેનો સવાલ એ હતો કે તમારી યુટ્યુબની જર્ની વિશે થોડું જણાવો. તો વાત કરીએ યુટ્યુબની જર્ની વિશે ભાઈ. તો યુટ્યુબની જર્ની મારી લગભગ 3 થી 4 વર્ષ થઈ ગયા છે આ ફિલ્ડમાં, યુટ્યુબની ફિલ્ડમાં. અને ચેનલ આપણું મોનિટાઈઝ કર્યું છે એટલા સુધીમાં. અને યુટ્યુબવાળા તરફથી માત્ર ને માત્ર કંઈ પણ આવ્યું હોય ને તો એક ઝીણકું કાગળિયું છે, એવું તમને તમારે જોવું હોય તો કોમેન્ટ કરજો, હું તમને બતાવીશ. એક માત્ર ને માત્ર કાગળ આવ્યું છે અને એનો આગળ આપણે વિડીયો છે ગૂગલ એડસેન્સ કરીને. અને હજી આવશે પણ થોડીક વાર લાગશે પણ આવશે મજા મિત્રો, એવું છે. અને યુટ્યુબ જર્નીની ભાઈ બહુ મુશ્કેલી પડી છે. અત્યાર લગડ યુટ્યુબમાં હજી સુધી શીખ્યા જ છે. એટલે હવે થોડી યુટ્યુબમાં ખબર પડે છે કે કેવી રીતે બધું કરવું ને શું કરવું. અને અત્યારે લગડ તો ભાઈ એમને વિડીયો મૂકતા, તમારો પહેલો વિડીયો ખાલી ઓલ્ડ એજ વિડીયોમાં જઈને ખાલી તમારો પહેલો વિડીયો જોજો કેવો વિડીયો છે, હિન્દીમાં બનાવ્યો છે, માય બફેલો. એ તો હાવ ભાઈ નાનો લાગતો, કંઈ ખબર પડતી નહીં. અને અમારા પાડોમાં એક મારો ખાસ મિત્ર છે રાજુ પરમાર કરીને, તેનું પણ યુટ્યુબના ચેનલ છે. તેને લાખ ઉપર લગભગ સબસ્ક્રાઈબર છે યુટ્યુબમાં. અને તેને ભાઈ મને ચેનલ બનાવી આપ્યું હતું. અને મેં આ ચેનલની શરૂઆત કરીને કોઈને ખબર પડી હોય ને તો એ ભાઈ મારા આતા હે આર ગુજ્જુ વ્લોગ. અત્યારે 70,000 ને આડે સબસ્ક્રાઈબર થવા આવ્યા, 66,000 સબસ્ક્રાઈબર છે. એટલે હમણાં 70K પૂગી જાય. તો એના પાસેથી ભાઈ મેં શીખ્યું હતું કે આ બધું કેમ કરવું. ઘણા બધા લોકો મને સપોર્ટ કરતા અને ઘણા બધાએ બહુ સારી એવી સલાહ આપી છે. એવા ઘણા બધા દોસ્તારો છે, ક્યારેક આપણે યાદી કરશું. અને આ છે ભાઈ આપણી આખી યુટ્યુબની જર્ની. તો હવે મિત્રો તમારો અને બધાનો એક ખાસ સવાલ છે કે યુટ્યુબ ઇન્કમ કેટલી છે તમારે યુટ્યુબ ઇન્કમ કોઈ પણ વ્યક્તિની કોઈ ચોક્કસ હોતી નથી. કોઈ પણ વ્યક્તિ જે યુટ્યુબર હોય એની કોઈ ચોક્કસ ઇન્કમ હોતી નથી. આપણા વિડીયા કેટલાક વાયરલ જાય છે, કેટલું RPM આવે છે, કેટલું CPM આવે છે, કેટલાક વ્યૂ આવે છે, તમારો વિડીયો કેટલા વોચ કરે છે એના ઉપર હોય છે બધું. તો યુટ્યુબ ઇન્કમ અત્યારે તો હું તમને લાઈવ પ્રૂફ તમને ફોટો નાખી દઉં છું. ફોટો આપણે આમ કહી જ દઈએ કે કેટલા ઇન્કમ છે. અત્યારે આપણી ચેનલમાં $57-58 જેવું બન્યું છે
આખી યુટ્યુબની જ્યાંથી મોનિટાઈઝ થયું છે $57-58 જેવું થયું છે. તો ચોખ્ખી વાત કરી દઈએ આપણે. અને 57-58 $1 ₹95 છે. $58 ગુણ્યા તમે 95 કરીને જોઈ શકો છો કે અત્યાર સુધીમાં કેટલી ઇન્કમ બની છે મારી યુટ્યુબ ચેનલમાં. અને તમારો સપોર્ટ જો આવવાનો રહ્યો તો હમણાં આપણે ફર્સ્ટ પેમેન્ટ આવી જશે, એટલે કંઈ ચિંતા કર્યા જેવું છે નહીં. તો યુટ્યુબ ઇન્કમ કોઈની ચોક્કસ હોતી નથી. તમારો વિડીયો વાયરલ જાય તો આજે $57 એટલી યુટ્યુબ જર્નીમાં બન્યા છે. અને એક વિડીયો તમારો જો વાયરલ વહી ગયો તો એટલા ડોલર ખાલી એક દીમાં બની જાય છે, 1 મિનિટમાં બની જાય છે, 1 સેકન્ડમાં બની જાય છે, કઈ વાર નથી લાગતી. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. આજનો વિડીયો એટલો જ રાખીએ. બધાને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને હા, અમારા વિડીયો તમને જોવાનું કેવું ગમે છે એ કોમેન્ટની અંદર જણાવવાનું કોઈ પણ ભૂલતા નહીં. તો આજે આવો હતો આપણો Q&A વિડીયો. તમારા બધાને થોડા ઘણા સવાલ હતા, એના આપણે જે જવાબ દીધા. હજી પણ કંઈ સવાલ હોય તો તમે પૂછી શકો છો. તમારો પાછલો Q&A વિડીયો આપણો આવશે, તેમાં તમારા સવાલ આવી જશે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. તો ચાલો હવે મળશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી ભગવાન પાસે પ્રાર્થના કે તમે બધાને હાજર જ રાખે, તંદુરસ્ત રાખે, સ્વસ્થ રાખે. થેન્ક યુ વેરી મચ અમારા ચેનલમાં જોડાવા માટે.